દરેક લગ્નમાં યોગકારક ગ્રહ અલગ અલગ થાય, બરાબર. યોગકારક ગ્રહ હંમેશા શુભ પરિણામ આપે. મારક સ્થાનના અધિપતિ ગ્રહો, એનું નામ જ મારક છે, તો મારક સ્થાનના અધિપતિ ગ્રહો હંમેશા અશુભ પરિણામ આપે, બરાબર. તો યોગકારક ગ્રહને યાદ રાખવા માટેની શોર્ટકટ અને સિસ્ટમ છે કે શુક્રના લગ્નમાં શનિ યોગકારક થાય, તો વૃષભ લગ્નમાં શનિ યોગકારક થાય અને તુલા લગ્નમાં શનિ યોગકારક થાય. એવી જ રીતે શનિના લગ્નમાં શુક્ર યોગકારક થાય. આ બધા શોર્ટકટ ઇઝી યાદ રહે એના માટેના છે. તો શુક્રના લગ્નમાં શનિ યોગકારક થાય અને શનિના લગ્નમાં શુક્ર યોગકારક થાય.